વાપી ડુંગરી ફળિયામાં હીના પ્લાસ્ટિકના ભંગારના ગોડામમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી। 3થી વધુ ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે આગ લાગવાનું કારણ એકબંધ। વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના મોડી સાંજે બની હતી, જ્યારે વેરહાઉસમાંથી અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે વેરહાઉસનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સતત પ્રયાસો બાદ આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે ગોદામમાં રાખેલો સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે। આજુબાજુના વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે।